ભારતે અત્યારે લોન્ચ કર્યું છે ઈ પાસપોર્ટ. હવે વિદેશ ટ્રીપમાં સતત જતા પ્રવાસીઓ માટે તો આ અગત્યની અને જાણવા જેવી માહિતી છે. ઈ પાસપોર્ટ શું છે, કયા શહેરોમાં અત્યારે ઉપલબ્ધ છે, તો હવે ઈ પાસપોર્ટ આવ્યા છે તો જૂના પાસપોર્ટનું શું થશે, આ બધી જ વિસ્તૃત માહિતી મેળવીશું આપણે આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આજના વિડીયોમાં આપણે ખૂબ અગત્યની માહિતી વિશે વાત કરવી છે અને એ છે ભારતે જે ઈ પાસપોર્ટ લોન્ચ કર્યું છે. ભારત સરકારે પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 અંતર્ગત અત્યારે ઈ પાસપોર્ટ લોન્ચ કર્યા છે. નવા ઈ પાસપોર્ટ RFID ચિપ હોય છે જે વ્યક્તિગત અને બાયોમેટ્રિક ડેટાને સુરક્ષિત રાખે છે. ટ્રેડિશનલ પાસપોર્ટ પણ તેમની સમાપ્તિની તારીખ સુધી જ માન્ય રહેશે. સરકારનો હેતુ છે કે 2025ના મધ્ય સુધી દેશભરના તમામ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ઈ પાસપોર્ટ ઉપલબ્ધ થઈ શકે, દરેક લોકો સુધી એ પહોંચી શકે. હવે અહીંયા પહેલા એ જાણીએ કે આ ઈ પાસપોર્ટ વાસ્તવિકતામાં છે શું અને એ કામ કેવી રીતે કરશે. તો ઈ પાસપોર્ટના કવરમાં RFID ચિપ અને બિલ્ટ ઇન એન્ટેના હોય છે, જેમાં પર્સનલ અને બાયોમેટ્રિક માહિતી સુરક્ષિત રીતે એમાં સ્ટોર થઈ શકે છે. ફ્રન્ટ કવર પર ગોલ્ડન કલરના સિમ્બોલથી સામાન્ય પાસપોર્ટથી એની અલગ ઓળખી શકાય તે રીતનો એમાં સિમ્બોલ હોય છે. હવે તેમાં એવું કહેવાય છે કે બધો જ ડેટા સુરક્ષિત રહી શકે. તો એ સુરક્ષાની સુવિધાઓ શું? ઉચ્ચ સ્તરની ડેટા સુરક્ષા, ફોર્જરી અને ઓળખ ચોરીથી સુરક્ષા, ઇન્ટરનેશનલ ટ્રાવેલ દરમિયાન ઓળખ ચકાસણીની પ્રક્રિયા વધુ ઝડપથી અને વિશ્વસનીય રીતે કરવા માટે આ ઈ પાસપોર્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. તો એ કયા શહેરોમાં આ ઈ પાસપોર્ટ ઉપલબ્ધ થઈ શકે? આપણા શહેરોમાં એ થવાનું છે કે નહીં? જોકે હાલ નીચેના શહેરોમાં જે ઈ પાસપોર્ટ છે એ આપવામાં આવ્યા છે, જેમ કે નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, રાયપુર, અમૃતસર, જયપુર, ચેન્નઈ, હૈદરાબાદ, સુરત, રાંચી અને દિલ્હી. ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં 3 માર્ચ 2025થી ઈ પાસપોર્ટ ઇસ્યુ થવા લાગ્યા છે. 22 માર્ચ સુધીમાં 20,700થી વધુ ઈ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. તો હવે અહીંયા એ પણ પ્રશ્ન થાય કે ઈ પાસપોર્ટ આવી ગયા છે તો આપણા જે જૂના પાસપોર્ટ છે એનું શું કરવાનું છે? તો એના માટે પણ હાલ જે પાસપોર્ટ છે એ તો માન્ય રહેશે જ. ઈ પાસપોર્ટ લેવા તમારા માટે ફરજિયાત નથી, પણ હા, તમે તેને અપગ્રેડ કરી શકો એમ છો. તો હવે તમે આ ઈ પાસપોર્ટ કરાવી લીધું છે કે તમારે ઈ પાસપોર્ટ કરાવવાનું બાકી છે? ઈ પાસપોર્ટ લેવો તમારા માટે ફરજિયાત નથી. જોકે આજની માહિતી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો, અને ઈ પાસપોર્ટ વિશે આપને ખબર હતી કે કેમ એ પણ કમેન્ટમાં જણાવજો. અને આવી જ અવનવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.